આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે. વર્ષ દરમિયાન 4 નવરાત્રિ આવે છે, જેમાં ચૈત્ર અને આશુ નવરાત્રિમાં માતાજીના ગરબા, હવન અને શોભાયાત્રાનું ભવ્ય માહોલ જોવા મળતો હોય છે. આજે આપણે જઈ રહ્યા છીએ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાયડ ગામે, જ્યાં 250 વર્ષ જૂના સમીરી કામદા માતાજીનું મંદિર આવેલું છે. પાટણ જિલ્લાના વાયડ ગામે આવેલું શ્રી સમીરી કામદા દેવીનું મંદિર આશરે 250 વર્ષ જૂનું છે. માન્યતા અનુસાર માતાજી અહીંયા વાવમાં વસેલા છે. ભક્તોમાં એવી શ્રદ્ધા છે કે કોઈને શરીરમાં રસી આવતી હોય તો માતાજીના દૂધના રેલાની માનતા રાખવાની, તેનાથી રોગો આપોઆપ મટી જતો હોય છે. આ મંદિરમાં માતાજીના સાનિધ્યમાં મુંડન, જોખવાનું, હવન સહિત અનેક ધાર્મિક વિધિઓ યોજાય છે. અહીં ભક્તિ અને શક્તિનો અનોખો સમન્વય જોવા મળે છે. સમીરી કામદા દેવી પરીખ, વાણિયા, પંચાલ, ઠાકોર, બ્રાહ્મણ અને દરજી સમાજની કુળદેવી તરીકે માનવામાં આવે છે. ચૈત્ર સુદ પાંચમના દિવસે પાટણથી વાયડ સુધી ભક્તો પગપાળા સંઘ લઈને આવતા હોય છે અને ત્યારબાદ છઠના દિવસે બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે હોમ હવન કરવામાં આવે છે અને આઠમના દિવસે માતાજીની ભવ્ય શોભાયાત્રા સમગ્ર ગામમાં ફરીને પરત મંદિરે પહોંચે છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. અહીં દર મહિને સુદ એકમ, આઠમ, પૂનમ અને વદ આઠમના દિવસે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત કાર્તક સુદ પૂનમે 56 ભોગના અન્નકૂટનો પણ વિશેષ મહિમા છે. આ મંદિરે આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે અને મંદિર લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ રીતે વાયડનું આ પવિત્ર ધામ ભક્તિ, શ્રદ્ધા અને પરંપરાનો જીવંત ઉદાહરણ બની રહ્યું છે, જ્યાં દર વર્ષે હજારો માઈ ભક્તો માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવે છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.